નમસ્કાર દર્શક મિત્રો, તના સમાચારમાં આપનું સ્વાગત છે। ભાનવડના વાલીઓના ઉપવાસ આંદોલનનો અંત 8 શિક્ષકોની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી। પરીક્ષાને થોડો સમય બાકી હોય ત્યારે પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવામાં આવ્યા હતા, ત્યારે વાલી દ્વારા ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા હતા। ભાનવડ કન્યા શાળા ઇંગ્લિશ મીડિયમની શાળામાં શિક્ષકોની ઘટ પૂર્ણ કરવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી। ભાનવડની જિલ્લાની એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 1 થી 8માં 190 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। શિક્ષણાધિકારી શ્રી ભાનવડના અહેવાલને લઈને જ્ઞાન સહાયક શિક્ષકો, 3 શિક્ષક અને અન્ય શાળામાંથી તેમજ 3 શિક્ષકો લોક સહયોગથી તેમજ કુલ 8 શિક્ષકોની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। કેબિનેટ મંત્રી મુરુભાઈ બેરા દ્વારા વાલીઓના પારણા કરાવીને આગામી સમયમાં કાયમી શિક્ષક નિમણૂક કરવાની ખાતરી આપી હતી। રિપોર્ટર વિજય તન્ના સમાચાર ભાનવડ। જે ભાણવડમાં મામલતદાર કચેરીના હોલમાં ભાણવડની જે કન્યા શાળા નંબર 3 છે એમાં ખાસ કરીને પ્રવાસી શિક્ષકો બાબતે જે પ્રશ્ન ઊભો થયો હતો અને વાલીઓના મનમાં જે ચિંતા હતી એમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીએ વૈકલ્પિક રીતે કાયમી 3 શિક્ષકો, 2 જ્ઞાન સહાયક અને 2 પ્રવાસી શિક્ષકો મૂકી અને હાલ પૂરતો આ પ્રશ્ન જે હતો વિદ્યાર્થીના શિક્ષણ કાર્યની જે ચિંતા વાલીઓને હતી એ પૂરી થઈ છે અને બધા વાલીઓની ઈચ્છા છે કે આ સરસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આપણા ભાણવડમાં છે એમાં નવું બિલ્ડિંગ પણ બની રહ્યું છે, ત્યારે કાયમી શિક્ષકો એને મળી રહે નવા સત્રથી એ લાગણીને સરકારમાં પહોંચાડી અને મેં એને હૈયાધારણા આપી છે કે આપણે આવનારા સત્રમાં આ શિક્ષકો જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં છે એમાં પ્રવાસી શિક્ષકોને બદલે એને કાયમી શિક્ષકો મળી રહે એ પ્રકારની ત્યાં રજૂઆત મેં અગાઉ 2-3 દિવસ પહેલાંય કરી છે અને મને શિક્ષણ મંત્રીશ્રીએ કીધું છે કે આપણે આ વ્યવસ્થા બને એટલી ઝડપથી કરી દેવાના છે। એટલે આજે ખૂબ સારા વાતાવરણમાં એના જે જાગૃત વાલીઓ છે, જે એસએમસી કમિટી છે, એ બધાને અહીંયા મારે ખૂબ વિસ્તૃત રીતે ચર્ચા થઈ અને પછી એને નિર્ણય કર્યો કે અમારી લાગણી અમે પહોંચાડવા માટે એક આ ધરણાનો કાર્યક્રમ કર્યો હતો એ અમારે પૂરો કરવો છે। એટલે મામલતદાર ઓફિસના આપણા સભાખંડમાં અમે બધા આવીએ અને હું પણ આજ ભાણવડની મુલાકાતે છું એટલે હમણાં બધાને મળ્યા, ખૂબ બધી જ શિક્ષણ બાબતે ચર્ચાઓ થઈ અને બધા વાલીઓએ ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે અત્યારે આ જે સ્કૂલ ખૂબ સરસ રીતે ચાલી રહી છે અને સારું શિક્ષણ ત્યાં ઇંગ્લિશ મીડિયમનું મળી રહ્યું છે એનો આનંદ વ્યક્ત કર્યો છે અને એને આવી કોઈ તકલીફ ન પડે એની પોતાની લાગણી પણ વ્યક્ત કરી છે। નામ ગોપેન હરિલાલ ભોગાઈતા છે। અત્યારે જે શિક્ષણ વિશે અમારું ચાલી રહેલું આંદોલન હતું એમાં મુરુભાઈ બેરા આપણા જે કેબિનેટ મંત્રી છે એ આવેલા, અમારી જે માંગ હતી એ માંગને સ્વીકારી આવતા સત્રથી લાયકાત અને પૂરતા શિક્ષકોની અમને ખાતરી આપી છે કે જેનાથી અમને સંતુષ્ટ છે અને આજે અમારું આ જે આંદોલન હતું એને અમે સંપૂર્ણ કરીએ છીએ અને એનાથી અમને સંતોષ છે કે ભવિષ્યમાં આવો કોઈ તકલીફ ન પડે એની પણ અમારી સરકાર ખાતરી આપે। ધન્યવાદ।